હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ઉનાળાની સિઝન ફૂલ ચાલુ છે. કાળઝાળ ગરમી પડી રહી છે. માણા આપણે તડકે ઊભા રહીએ તો આપણે એને ફૂંકવી નાખીએ આપણે એને શેકી નાખીએ એવી ગરમી પડી રહી છે. અને એમાંય અત્યારે સૌરાષ્ટ્રની અંદર જે નહેરોમાં પાણી છોડવામાં આવ્યા હતા એ પાણીનો ઉપયોગ કરી અને ખેડૂત મિત્રોએ ઘણી ઘાસચારા અને બાજરી ને એવું બધું વાવ્યું છે. તો એ બાજરી જે છે એ અત્યારે ખરા તડકાની પાક ઉપર આવી છે. આપણે જ્યાં જોઈ ત્યાં અમારા આ સાઈડે બાજરીના ડુંડા મસ્ત બાજરી પાક ઉપર આવી ગઈ છે. તો લણવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે બને ત્યાં સુધી ટાઢા પોરે બાજરી લણવાનો આગ્રહ રાખજો. અને બાજરી બને ત્યાં સુધી પહેલાં વાઢી લેવી અને પછી પૂળા વાઢેલી બાજરીના પાથરા લણવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તડકાની અંદર આપણે બાજરીની અંદર ન જવું પડે. એટલે એલર્જી વેલર્જી કાંઈ માણસોને ઓછી થાય અને તકલીફ ઓછી થાય અને બાજરી લણાઈ જાય. અને ફોગર સિસ્ટમ, જે તમે દૂધાળા પશુપાલન કરતા હો અને દૂધાળી ગાયું હોય, એટલે દૂધવાળી જ નહીં પણ બીજા બધા પશુપાલન બધા પશુ ઉપર ફોગર સિસ્ટમ ગોઠવજો, જેના હિસાબે દૂધ પણ ઓછું ન થાય અને પશુઓને પણ ગરમીથી રાહત રહે. ગાય હોય કે ભેંસ હોય, ફોગર સિસ્ટમ કઈ રીતે લગાવવી એ આપણે દુકાને જશો એટલે તમને સમજાવી દેશે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. પોતાનું ધ્યાન રાખજો. તડકા બહુ પડે છે એટલે